નમસ્કાર, હું છું આપ સૌની ચહેતી કોમલ ઠક્કર. આમ તો તમે મને કાન્સ રેડ કાર્પેટ પર જોઈ જ હશે અને ઘણી બધી ફિલ્મોમાં પણ જોઈ હશે. 4-5 વર્ષ પછી હું કમબેક કરી રહી છું આ ફિલ્મથી, સંઘવી એન્ડ સન્સથી. અને વાર્તા એવી છે, હું મારા ડાયરેક્ટરનું થેન્ક યુ કહીશ, ચંદ્રેશ ભટ્ટનું, કે એ આવી સ્ક્રિપ્ટ મને ઓફર કરી. કારણ કે ઘણા સમયથી હું રાહ જોતી હતી કે આવી કોઈ સ્ક્રિપ્ટ મળે. નવરસની વાત છે આમાં. કોમલ બહુ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે અને સાથે સાથે નવનીત રાય સંઘવી, જે મારા સસરાનો રોલ પ્લે કરી રહ્યા છે, મનોજ જોશી, હિતેન તેજવાણી, જે સિરિયલના સ્ટાર રહી ચૂક્યા છે. એટલે કાસ્ટિંગ બહુ મોટી હતી અને હ્યુજ મેકિંગ એનું થયું છે અને ગ્રાન્જ લેવલ ઉપર શૂટ થઈ છે. અને આમાં પ્લસ પોઈન્ટ એવું કહીએ કે કારણ કે આ સંઘવી પરિવાર બતાવ્યું છે, તો આમાં અમે લોકો વૃંદાવન શૂટ કર્યું છે, યાત્રાઓ બતાવી છે જે પરિવાર સાથે આપણે પિકનિક પર જતા હોઈએ. આમાં માધુપુર બતાવ્યું છે જ્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા હતા, એ અમે બતાવ્યું છે. વરઘોડો સોંગ બારે રિલીઝ થઈ ગયો છે, તમે જોયું જ હશે. તમને ખબર હશે કે આજ સુધી આપણી પાસે ગુજરાતી એવું કોઈ સોંગ ન હતું રક્ષાબંધન ઉપર કે આપણે ગુજરાતી પ્લે કરી શકીએ સોંગ. હિન્દી સોંગ ઉપર આપણે રાખડીઓ બાંધતા અને વરઘોડામાં પણ આપણી પાસે મેરે યાર કી શાદી એ સિવાય હિન્દી સોંગ ઘણા બધા હતા, પણ ગુજરાતી એવું કોઈ સોંગ ન હતું કે આપણે વરઘોડાનું સોંગ વગાડી શકીએ. પીઠી છે અને ઘણા બધા એવા સંગીત છે આમાં કે લોકો અટેચ થઈ શકે એવા રિલેશન છે. ઘણી બધી ફિલ્મો આવે છે જે પારિવારિક છે, જે પરિવાર સાથે બેસીને જોઈ શકાય, પણ આ માત્ર ફિલ્મ એવી છે જે બીજા કરતા ડિફરન્ટ છે. રાજશ્રી પ્રોડક્શનની જે મોટા રેન્જ લેવલની હોય એવી છે, બોલિવૂડને ટક્કર આપે એવી ફિલ્મ છે. અને આના જે પાત્રો છે એ તમને સ્પર્શ કરશે કે ફુવા તો આવા જ હોય, મામા તો આવા જ હોય. અને આપણું ગુજરાતી પરિવાર કેવું હોય છે, આપણને મામા બી જોઈએ, ફઈ બી જોઈએ, માસા બી જોઈએ, એમના દીકરાઓ બી જોઈએ. આજે આપણો એક નાનકડું પણ પ્રસંગ હોય તો આપણને સહપરિવાર સાથે જ હોતું હોય છે. અને હમણાં તમને ખબર છે કે માઇક્રો મિની કુટુંબ થઈ ગયું છે. લોકો પરિવાર શું છે, પરિવારની ભાષા શું છે એ સમજતા જ નથી. તો આ પરિવાર એવું છે કે હસતા રમતા મેસેજ પણ આપી જાય છે. અને કોરોના કાળમાં જે પરિસ્થિતિ હતી એનાથી સમજાણું કે તમે સક્સેસ પાછળ આટલા ભાગો છો, ફેમ પાછળ આટલા ભાગો છો, પણ એન્ડ ઓફ ધ ડે થયું શું? કોરોના આવ્યો ત્યારે તમને યાદ આવ્યું કે મેં તો આને ફોન નથી કર્યો, આને ફોન કરી, તેને ફોન કરી. ત્યારે આપણા પરિવારની ભાષા આપને સમજાણી કે પરિવાર આપણા માટે કેટલો જરૂરી છે. સંકટ સમયમાં આપણું પરિવાર જ આપણો સાથ આપે છે. તો એવી એક વાત આ ફિલ્મમાં છે. ઓડિયન્સને એટલો જ મેસેજ છે કે આપણે ગુજરાતી છીએ, ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ, આપણી ભાષાને સપોર્ટ કરવો જોઈએ. અને એનાથી પણ વધારે, કારણ કે ઘણા બધા લોકો મને પૂછતા કે મેડમ એવી કોઈ ફિલ્મ બનતી જ નથી કે અમે લોકો જોવા, અમે તો ગુજરાતી ફિલ્મો નથી જોતા. તો આ એક તમારા લેવલની ફિલ્મ આવી છે, સો જોવી જ પડે. અને જોઈને તમારા પરિવારને, તમારા ફ્રેન્ડ્સને બધાને કહેજો કેવી લાગી. આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં અને વધારે ન્યૂઝ માટે જોતા રહો ન્યૂઝ એક્સપ્રેસ. થેન્ક યુ.